अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 2/12/2020 વાર બુધવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં આપણે શીખીએ છીએ પાઠ 3। પાઠનું નામ છે કમ્પ્યુટરના ભાગ અને આ પાઠમાં આપણે પાઠની સમજૂતી મેળવીએ છીએ, બરાબર। ગયા તાસમાં પાઠની સમજૂતીમાં આપણે મોનિટર વિશે લખેલું, બરાબર ને। મોનિટર શું કરે છે એ વિશેની આપણે માહિતી મેળવી હતી। હવે આજે આપણે જોઈશું કીબોર્ડ। તો ધ્યાનથી જુઓ બાળકો, આ શાનું ચિત્ર છે? કીબોર્ડનું ચિત્ર છે અને કીબોર્ડ એ કમ્પ્યુટરનો બીજો ભાગ છે। આપણે એક ભાગ, કમ્પ્યુટરના 6 ભાગો છે ને, મોનિટર, કીબોર્ડ, CPU, માઉસ, પ્રિન્ટર, બરાબર ને। કીબોર્ડ એ રીતે 6 ભાગ છે, એમાંથી આપણે મોનિટર વિશે શીખી ગયા છીએ। હવે આજે આપણે શીખીશું કીબોર્ડ વિશે। તો જુઓ ચિત્રમાં કીબોર્ડ, તો અહીંયા 1 નંબરથી લઈને 0 સુધીના નંબર આપેલા છે, એને શું કહેવાય? નંબર કી। એને શું કહેવાય? નંબર કી। હવે એની બાજુમાં જુઓ, એ જ લાઈનમાં અહીંયા ઉપર લખેલું છે બેકસ્પેસ કી। અહીંયા લખેલું છે BACK, સ્પેલિંગ આખી લખેલી છે, બેકસ્પેસ કી, બરાબર। પછી અહીંયા આપેલું છે ડિલીટ કી। તમારે કોઈ વસ્તુનું લખાણ ડિલીટ કરવું હોય તેના માટેની કી, એટલે કે ડિલીટ કી। હવે અહીંયા જુઓ, અહીંયા આપેલી છે એકદમ નીચેની લાઈનમાં શિફ્ટ કી। કઈ કી આપેલી છે? શિફ્ટ કી। અને એની આગળ જે આ તીરનું નિશાન બતાવેલું છે એ છે કેપ્સલોક કી। એને શું કહેવાય? કેપ્સલોક કી। પછી આ લાંબી જે કી છે તેને સ્પેસબાર કહે છે। શું કહે છે? સ્પેસબાર, બરાબર। અને A થી Z સુધીના જે અક્ષરોની ABCDના અક્ષરોવાળી જે કી છે એને કહેવાય લેટર કી। એને શું કહેવાય? લેટર કી। અને શિફ્ટ કી 2 જગ્યાએ છે, એક અહીંયા પણ આપેલી છે અને બીજી આ બાજુ પણ આપેલી છે। અને આ છે 4 કી, એટલે કે તીરના એરોની નિશાની બતાવેલી છે, 1 2 3 4 ઉપર, નીચે અને ડાબી જમણી બાજુની। એ કીને કહેવાય કર્સર કી, બરાબર। આ કીને શું કહેવાય? કર્સર કી। તો બરાબર ધ્યાનથી કીબોર્ડનું ચિત્ર યાદ રાખજો અને એના પર કઈ કી ક્યાં આવેલી છે તે પણ તમારે યાદ રાખવાનું છે। ચલો હવે આપણે મુદ્દા લખીએ। નંબર 1, લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે, બરાબર। આપણે કંઈ પણ કમ્પ્યુટર પર લખવું હોય અને તે લખાણ લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે, કે લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે। નંબર 2, કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે। અત્યારે આપણે ચિત્રમાં જોયું ને, અલગ અલગ રીતની બધી કી હોય છે, તો કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે। નંબર 3, A થી Z સુધી લેટર કી અને 0 થી 9 સુધી નંબર કી હોય છે। આપણે કીબોર્ડના ચિત્રમાં જોયું, A થી Z સુધીની ABCD લખેલી હોય એને લેટર કી કહેવાય, અને 0 થી 9 સુધીના અંકો લખેલા હોય તેને નંબર કી કહેવાય। આપણે ચિત્રમાં જોયું ને એ પ્રમાણે કે A થી Z સુધી લેટર કી અને 0 થી 9 સુધી નંબર કી હોય છે। નંબર 4, લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે। આપણે લેટર કી જોઈને A થી Z સુધીની, તેનાથી તમે સ્પેલિંગ લખો કે કંઈ વાક્ય લખો, જે બી લખવું હોય તે તેના દ્વારા તમે લખી શકો છો। તો લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે। નંબર 5, નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે, અને આપણે 0 થી
9 સુધીના જે અંકો જોયા તે એને નંબર કી કહેવાય. એનો ઉપયોગ અંક લખવા માટે થાય છે. તો નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે. ચલો આપણે ફરીથી એકવાર જોઈ જઈએ. આ છે કીબોર્ડનું ચિત્ર. તેના પર જુદી જુદી કી આપેલી છે. એના મુદ્દા જોઈએ આપણે. નંબર 1, લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. નંબર 1, લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. નંબર 2, કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે. નંબર 2, કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે. નંબર 3, A થી Z સુધી લેટર કી અને 0 થી 9 સુધી નંબર કી હોય છે. નંબર 3, A થી Z સુધી લેટર કી અને 0 થી 9 સુધી નંબર કી હોય છે. નંબર 4, લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે. લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે. નંબર 5, નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે. નંબર 5, નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે. તો સમજ પડી બાળકો તમને? તમારે કીબોર્ડનું ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને એના ઉપર આપેલી બધી કી, કઈ કીને શું કહેવાય એ પણ યાદ રાખવાનું છે. અને પછી કોમ્પ્યુટરની ડબલ લાઇનની નોટમાં તમારે સૌથી પહેલાં આજની તારીખ વાર લખવાની, ઉપર પાઠનું નામ લખવાનું અને આપેલા 5 મુદ્દા 1 2 3 4 5 આ જે 5 મુદ્દા આપણે શીખ્યા તે 5 મુદ્દા તમારે ડબલ લીટીની નોટમાં કોમ્પ્યુટરની 2 વાર લખવાના રહેશે. સમજ પડી? થેન્ક યુ.